ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી ભયંકર મંદીને કારણે રત્ન કલાકારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ઉદ્યોગો બંધ રાખી અને હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। આ હડતાલના સમર્થનમાં સુરતના વિવિધ હીરા માર્કેટ અને કારખાનાઓમાં ઠેર ઠેર હડતાલના બેનર લગાવવામાં આવ્યા છે, જેનાથી ઉદ્યોગમાં ઉથલપાથલ મચી ગઈ છે। આગામી 30 માર્ચના રોજ રત્ન કલાકારો હડતાલ કરશે। રત્ન કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની એકતા રેલી યોજાશે। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે 10 માર્ચે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રત્ન કલાકારોની સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું। સંગઠન દ્વારા 30 માર્ચ 2025ના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે। આ સાથે રત્ન કલાકાર એકતાની રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી ગાંધી ચિંધિયા માર્ગે કાઢવામાં આવશે। રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે। રાજ્ય સરકાર 2 દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી। રત્ન કલાકારોની સતત અવગણના થતી હોવાનો આક્ષેપ સાથે ડાયમંડ વર્કર યુનિયને ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે। રત્ન કલાકારોની મુખ્ય માંગણીઓમાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને 30% પગાર વધારો, ભાવ વધારા, પણ એક વિશિષ્ટ સમિતિની રચના, આર્થિક પેકેજની વ્યવસ્થા, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને સહાય આપવાની માંગણીઓ સામેલ છે। ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે। અનેક રત્ન કલાકારો રોજગાર ગુમાવી રહ્યા છે, પગારમાં ઘટાડો થઈ રહ્યો છે અને આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા જેવા બનાવ વધી રહ્યા છે। ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારોની હડતાલમાં અને એકતા રેલીમાં જોડાવાનું આહવાન કર્યું છે। જો સરકાર રત્ન કલાકારોની માંગણીઓનો વિચાર નહીં કરે તો હડતાલના કારણે સુરતના હીરા ઉદ્યોગને મોટો ઝટકો લાગી શકે છે। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। 10 તારીખના રોજ 20 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ કલેક્ટર સાહેબે બોલાવ્યા હતા, લેબર ડેપ્યુટી કમિશનર સાહેબે બોલાવ્યા હતા, મુખ્યમંત્રી સાહેબે એક કમિટી બનાવી હતી કે રત્ન કલાકારોને 2 દિવસની અંદર એક્શન પ્લાન ઘડીને રત્ન કલાકારોને મદદ કરવામાં આવશે। ત્યારે અમારી રજૂઆત હતી કે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે અને ઉચ્ચ સ્તરીય સમિતિની અંદર હીરા ઉદ્યોગના જે મેન જે આગેવાનો છે એને રાખવામાં આવે, કારીગરોના પ્રતિનિધિને રાખવામાં આવે અને ભાવ વધારો કરવામાં આવે। આજે 17મો દિવસ છે, હજુ સુધી સરકાર તરફથી કોઈ જવાબ નથી। માટે 30/3/2025ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું એલાન કરવામાં આવે છે અને કતારગામ દરવાજાથી એક મહારેલી રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરેલ છે। તો તમામ રત્ન કલાકારોએ હું આપના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે સવારે 8:30 થી 9 વાગે કતારગામ દરવાજાએ ભેગા થઈને આપણે એકતા બતાવીશું અને સરકારને જગાડવાના પ્રયત્ન કરશું અને આ રેલી ગાંધી ચિંધિયા માર્ગે અને શાંતિપૂર્ણ રહેશે। આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ચીમકી આપી રહ્યા છો 30 તારીખની રેલીની, શું પરમિશન મળી ગઈ? અમને વિશ્વાસ છે તંત્ર ઉપર કે પોલીસ પરમિશન અમને મળી જશે। અત્યારે ના એવું કહી શકી કે નહીં મળે, પણ પોલીસના સુરત શહેર પોલીસ કમિશનર અને સુરતના તમામ જે વિભાગો છે એની પર સંપૂર્ણપણે વિશ્વાસ છે, કારણ કે હવે સરકાર પણ માને છે કે રત્ન કલાકારોને પડતી મુસીબતોમાંથી બહાર લાવવા ખૂબ જરૂરી છે। રેલીનું પરમિશન નહીં આપવામાં આવે તો અત્યારે હું એવું કંઈ ના કહી શકું કે કારણ કે એને હા કે નાનો જવાબ હજી આવ્યો નથી, પણ મને વિશ્વાસ છે કે રેલીની પરમિશન આપશે।